નમસ્તે. આશા છે કે ગયા અઠવાડિયાની જેમ આજની પ્રવૃત્તિ કરવામાં પણ બહુ મજા આવશે. આજની શરૂઆત કરીશું તમારે લાવેલી વાર્તાઓથી. તો આજે કોણ પોતાની મનપસંદ વાર્તા સંભળાવશે? વાર્તા સાંભળ્યા બાદ એકબીજા સાથે વાતચીત કરો. આવતા અઠવાડિયે ગીત કવિતા કોણ લાવશે તે પણ નક્કી કરી લઈએ. આવો હવે સાંભળીએ એક બીજી મજેદાર વાર્તા. जुगनी की सूंड। जुगनी एक छोटी हथनी थी। उसकी सूंड नहीं थी। एक बार वह जंगल की सैर करने निकली। उसे एक जिराफ मिला। जिराफ ने उसकी सूंड के बारे में पूछा। उसे एक गेंडा मिला। गेंडे ने उसे अपना सींग दिखाया। थोड़ा और आगे उसे एक दरियाई घोड़ा मिला। उसने भी उसका मजाक उड़ाया। जुगनी उदास हो गई। तभी कौवे ने पूछा, क्या हुआ? जुगनी की बात सुनकर कौवा उसे अपने साथ ले गया। दोनों एक तालाब के किनारे जा पहुंचे। कौवे ने जोर से आवाज लगाई। तालाब से एक मगर बाहर निकला। जुगनी ने मगर को सारी बात बताई। जुगनी ने उससे पूछा, क्या तुम मेरी मदद कर सकते हो? मगर ने उसकी नाक पकड़कर खींची। उसकी नाक लंबी सूंड बन गई। जुगनी ने हैरानी से अपनी सूंड को देखा। अब वो ऊंचाई पर लगे फल भी खा सकती है। सूंड में पानी भरकर नहा भी सकती है। अब जुगनी बहुत खुश है। કેવી લાગી વાર્તા? ઘરે જઈને બાળકોને પણ આ વાર્તા સંભળાવો અને સવાલ જવાબ પૂછો. ચાલો હવે શરૂ કરીશું આગળની પ્રવૃત્તિ. એક પછી એક પોતાના બાળકોના મનગમતા તહેવાર જણાવીને વાતચીત કરો. જેમ કે મારા દીકરા રોહનને દિવાળીનો તહેવાર બહુ ગમે છે. દિવાળી પર દીવા પ્રગટાવીને સજાવવામાં મદદ કરે છે. મારી દીકરી આલિયાને હોળી બહુ ગમે છે. હોળી પર મિત્રોની સાથે રંગોથી રમે છે. મારા દીકરાને ઈદનો તહેવાર ગમે છે. તેને ઈદ પર સ્વાદિષ્ટ સેવૈયા ખાવાનું બહુ જ ગમે છે. ખૂબ સરસ. ઘરે જઈને તમારા બાળકોને પણ તેમના મનપસંદ તહેવાર વિશે વાતચીત કરો. હવે એક બીજી મજાની પ્રવૃત્તિ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે સાફ સફાઈ કેટલી જરૂરી છે. આપણા ઘર કે આસપાસમાં સાફ સફાઈ રાખવાના ઘણા ફાયદા પણ છે. હવે એકબીજા સાથે ચર્ચા કરો કે તમારા ઘરમાં કોણ કોણ સાફ સફાઈ કરે છે. મારા ઘરમાં તો હું અને મારા બાળકો મળીને સાફ સફાઈ કરીએ છીએ. મારા ત્યાં તો હું અને મારા પતિ એક સાથે મળીને ઘર અને બહાર બંને જગ્યાની સફાઈ કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. બધા સાથે મળીને સાફ સફાઈ કરીશું તો બીમારીઓથી પણ દૂર રહીશું. ઘરે જઈને બાળકો સાથે પણ સાફ સફાઈ વિશે વાતચીત કરો. હવે સમય આવ્યો છે મળીને કંઈક બનાવવાનો. કેટલાક ફૂલ અને અલગ અલગ છોડના પત્તા લાવો. ફૂલ અને પત્તાથી જમીન પર અલગ અલગ પેટર્ન બનાવો. છે ને જોરદાર પ્રવૃત્તિ? ઘરે જઈને બાળકો સાથે પેટર્ન વિશે વાતચીત કરો
અને ફૂલ અને પત્તાની મદદથી અલગ અલગ પેટર્ન બનાવો. અને હા, તેનો ફોટો પાડીને અમને મોકલવાનું ભૂલતા નહીં. અરે હા, હવે વારો આવ્યો છે આપણી છેલ્લી પ્રવૃત્તિનો. અહીં કેટલાક અક્ષર આપેલા છે: ક, લ, જ, મ, લ, હ અને ન. બાળકોને આ અક્ષરોની મદદથી શબ્દ બનાવવાનું કહો, જેમ કે કેળું, નીલા, હટ વગેરે. દર વખતની જેમ આ વખતે પણ ઘરે જતાં પહેલાં તમારા બાળકો માટે વર્કશીટ લેવાનું ભૂલશો નહીં. આ વર્કશીટ તેઓને ઘરે ઉકેલવા કહો અને જરૂર લાગે ત્યાં બાળકોને મદદ પણ કરો. આવતા અઠવાડિયે ફરી મળીશું. આભાર.